આપણે નવા જે એએસપી પ્રતિભા ગોદારા છે આઈપીએસ, આના નેતૃત્વમાં જિલ્લામાં જે બૂટલેગર છે આ બૂટલેગર ઉપર કાર્યવાહી અત્યારે ચાલુ છે. આના તહેત પ્રતિભા દ્વારા જે જીઈબીના અધિકારીઓ છે, જીઈબી સાથે ટીમ બનાવીને અને બૂટલેગર છે આ બૂટલેગર પર કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહીના તહેત જે પીપળી જે ગામ છે, આ પીપળી ગામની જે પીપળી નેસ, પન્ના નેસ અને પીપળી ગામમાં જે બૂટલેગર હતા, આ બૂટલેગર ઉપર જીઈબીની ટીમ દ્વારા ચેક કરતા લગભગ 8ના આસપાસ જે બૂટલેગર હતા આને ઘરે જે ખોટી રૂપથી જે વીજળીના કનેક્શન લીધેલા હતા અને આને ઘરે ઘણી બધી એસી પણ લગાવવામાં આવેલ હતી. જીઈબીની ટીમ દ્વારા ચેક કરતા ટોટલ 8 જે બૂટલેગર હતા આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે અને ઘરના જે ગેરકાયદેસર ચાલતા કનેક્શન પણ કપાવવામાં આવેલ છે અને ટોટલ 15,20,000નો દંડ આ 8 બૂટલેગર ઉપર કરેલ છે. એ જે 8 બૂટલેગર છે આમે નાથીબેન રણછોડભાઈ ગોદાણી, ભોજકરણ નાથુસર ગુજરિયા, દેવરસિંહ વાલરાજ ગુજરિયા, ધન્ના મુરુભાઈ ગોદાણી, ડાઈબેન મેરામણ ગોદાણી, દેગણસિંહ રૂપા ગુજરિયા અને સહદેવ કમ્માભાઈ ગુજરિયા અને હરદાન ઉર્ફે લાલુ, આ બધાને ઘરે ગેરકાયદેસર જે કનેક્શન અને વીજળીની જે આપણે જે ચોરી છે આ પકડવામાં આવેલ છે. અત્યારે જે લાલપુર જે તાલુકો છે, આ લાલપુર તાલુકાના અંદર બીજી ટીમ સાથે જે એએસપી છે એ કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યારે ટોટલ આજ જે છે આમે 22 ઘરોમાં ચેક કરેલ છે. આમાંથી 10 ઘરમાં જે બૂટલેગર છે આને ઘરમાં વીજળીની ચોરી અને ગેરકાયદેસર કનેક્શન પકડાયેલા છે. આમે લગભગ 3,40,000નો દંડ અત્યાર સુધી જે આ બધી ચોરી ચાલી રહી છે આમે અત્યારે 3,40,000નો દંડ આપેલ છે અને અત્યારે કાર્યવાહી આગળની ચાલુ છે અને આમે ટોટલ 10 બૂટલેગર